નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. ટાટ પરીક્ષા અંગે ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. એના વિશેની સંપૂર્ણ ચર્ચા આપણે આજના આ વિડીયોની અંદર કરવાના છીએ. ટાટ સેકન્ડરી પરીક્ષાની નવી તારીખ છે એ પણ જાહેર થઈ ગઈ છે. સાથે સાથે ટાટ સેકન્ડરી પરીક્ષાની હોલ ટિકિટ છે એ પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જાહેર કરી દેવામાં આવી છે. તો આજના આ વિડીયોની અંદર આપણે આ બંને અપડેટ વિશે ખૂબ જ અગત્યની ચર્ચા છે એ કરવાના છીએ. તો સૌપ્રથમ તમે અહીંયા જોઈ શકો છો ટાટા પરીક્ષાની હોલ ટિકિટ જાહેર, ટાટા પરીક્ષાની નવી તારીખ પણ જાહેર. સૌપ્રથમ જે આ ઓફિશિયલ પરિપત્ર છે એ તમે જોઈ શકો છો. પહેલા જે ટાટની પરીક્ષા છે એ તારીખ 26/4/2026 ના રોજ લેવામાં આવનારી હતી, પરંતુ એ તારીખ બદલી અને તારીખ 3/5/2026 કરી દેવામાં આવી છે. તો ટાટ સેકન્ડરીની જે નવી તારીખ છે એ તારીખ 3/5/2026 છે એ રહેશે. હોલ ટિકિટ વિશે આપણે વાત કરી લઈએ તો તમે અહીંયા જોઈ શકો છો. આજે ઓફિશિયલ જાહેરાત રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવી છે. રાજ્ય પરીક્ષા બોર્ડ ગુજરાત રાજ્ય સેક્ટર 21 ગાંધીનગર શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક ટાટ સેકન્ડરી. તો જે પ્રમાણે શિક્ષક અભિરુચિ કસોટીનું જાહેરનામું તારીખ 12/2/2026 ના રોજ જાહેર કરવામાં આવેલું હતું, એ પ્રમાણે તારીખ 3/5/2026 ના રોજ શિક્ષક અભિરુચિ કસોટી માધ્યમિક બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન યોજવામાં આવનાર છે. અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે ટાટ સેકન્ડરીની જે આ પરીક્ષા છે એ પરીક્ષા યોજવામાં આવનાર છે. અને આ પરીક્ષા માટેની હોલ ટિકિટ તારીખ 23/4/2026 બપોરે 2 વાગ્યાથી તારીખ 3/5/2026 બપોરે 3 કલાક દરમિયાન ઓજસની વેબસાઇટ અને સ્ટેટ એક્ઝામિનેશન બોર્ડની જે વેબસાઇટ છે SEBexam.org પરથી ડાઉનલોડ કરી શકાશે. તો આજે બપોરે 2 વાગ્યાથી તમે હોલ ટિકિટ ડાઉનલોડ કરી શકશો અને આ હોલ ટિકિટ તમે તારીખ 3/5/2026 બપોરે 3 વાગ્યા સુધી કરી શકશો. અને તમારી જે પરીક્ષા છે એ પરીક્ષા તારીખ 3/5/2026 બપોરે 3 વાગ્યાથી સાંજે 6 વાગ્યા દરમિયાન અમદાવાદ શહેર, અમદાવાદ ગ્રામ્ય, ગાંધીનગર, રાજકોટ, વડોદરા અને સુરત ખાતે યોજવામાં આવનાર છે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.